ઇન્ડિયા પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા પોલીસે ઘરફોડ ચોરીના 4 આરોપીઓને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। વાઘોડિયા નગરમાં થોડા દિવસ પહેલા બંધ મકાનના દરવાજા તોડી રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં તસ્કરોએ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી હતી। સમગ્ર મામલે ફરિયાદીએ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસ તેમજ એલસીબી પોલીસે તપાસ ચલાવી હતી। પોલીસ તપાસ દરમિયાન ચોરીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। આ મામલે પોલીસને મોટી સફળતા મળી હતી, જેમાં વાઘોડિયા નગરના સીસીટીવી ફૂટેજના આધારે આ તસ્કરોને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા। આરોપીઓને ઝડપી પાડ્યા બાદ ચારે તસ્કરોને રાત્રિ દરમિયાન ચોરી કરવા નીકળેલ વિસ્તાર તેમજ જે મકાનમાં ચોરી કરેલ હોય તે સહિત જે તે જગ્યાએ તે રોકાયા હોય તે વિસ્તારનું વાઘોડિયા પોલીસ દ્વારા ઘરફોડ ચોરીની જે ઘટના બની હતી તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે શૈલેન્દ્ર પ્રજાપતિ, વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ 13/4/2025 રોજ ઘરફોડ ચોરીનો એક ગુનો દાખલ થયેલ હતો, જે વાઘોડિયા ટાઉન વિસ્તારમાં જીતેન્દ્ર કુમાર કાશીવાલા છે, રિટાયર્ડ આરએફઓ, એમને ત્યાં ચોરી થયેલ અને એ ગુનાના કામે તપાસ દરમિયાન પ્રથમ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને એ 3 આરોપીઓ પાસેથી જે મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ અને તપાસ દરમિયાન જણાયેલ કે ચોરી કરવા આવેલ આરોપી છે એ રાજસ્થાનનો છે, એટલે એમની આરોપીઓને રિમાન્ડ મેળવી અને એમને સાથે રાખી અને ઉદયપુર રાજસ્થાન તપાસ કરતા ચોથો આરોપી છે ત્યાંથી ચોરી કરનાર જે મુખ્ય આરોપી છે એ રાજસ્થાનથી મળી આવેલ, તેને લઈ આવી અને તેના પોલીસ રિમાન્ડ મેળવી અને તેને સાથે રાખી આજે આરોપીઓને સાથે રાખી અને ગુનાવાળી જગ્યાએ જે લોકો ચોરીને અંજામ આપેલ એ બાબતનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે।